ગુડ મોર્નિંગ એવરીવન. સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ આપણું 14મું ખંડ પરિચય આફ્રિકા અને એશિયા. તો આપણે આજે પ્રકરણ 14નું આપણે પુનરાવર્તન કરીશું. તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે આફ્રિકા ખંડનો પ્રાકૃતિક નકશો છે. જે વિશ્વનો બીજા નંબરનો જે મોટો ખંડ છે તે આફ્રિકા છે અને આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે. લંબાઈ અને પહોળાઈ કેવી છે? સરખી છે. એટલે કે આપણે જોઈએ ને આ 2/3 વિસ્તાર જે છે તે વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે. તો અહીં આ વિષુવવૃત્ત છે, તો વિષુવવૃત્તની ઉત્તરની ભાગમાં આવેલો છે. એટલે કે મોટાભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે અને આફ્રિકાનો મોટો ભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં આવેલો. બરાબર. તો આપણે જ્યારે ખબર પણ નહોતી કે આફ્રિકા ખંડ છે, તો આપણે વાત કરીએ 18મી સદી. 18મી સદીના અંત સુધી આફ્રિકા જે છે તે અંધારિયો ખંડ તરીકે ઓળખાતો હતો. આફ્રિકા ખંડ આશરે 30,000 કિલોમીટર જેટલો દરિયો કિનારો ધરાવે છે. કેટલો? 30,000 કિલોમીટર દરિયો ધરાવે છે. તમને આમાંથી ખાલી જગ્યા પણ પૂછાઈ શકે. આપણે જે ચર્ચા કરીએ છીએ તેમાંથી આફ્રિકા અને યુરોપ, આ આફ્રિકા છે, બરાબર, અને અહીં જે છે તે યુરોપ છે. તો બંને વચ્ચે કયો સમુદ્ર આવેલો છે? તો ભૂમધ્ય. અહીં લખેલું છે ભૂમધ્ય સમુદ્ર. તો આફ્રિકા અને યુરોપની વચ્ચે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે. અને આફ્રિકાની ઈશાન દિશાની વાત કરીએ, ઈશાન દિશાની, તો ઈશાન દિશામાં આફ્રિકા અને એશિયા, અહીં એશિયા છે અને આ આફ્રિકા છે. તે બંને વચ્ચે કયો સમુદ્ર આવેલો છે? તો કે રાતો. તો અહીં વચ્ચે જે સમુદ્ર છે તે રાતો સમુદ્ર આવેલો છે. અને આફ્રિકાની પૂર્વની વાત કરીએ તો પૂર્વમાં હિન્દ મહાસાગર આવેલો છે. આફ્રિકાની પશ્ચિમે એટલાન્ટિક મહાસાગર આવેલો છે. અને આફ્રિકાનું ભૂપૃષ્ઠ મોટા ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. તમે અહીં આપેલું છે એ ઊંચાઈ આપેલી છે કે જે કલર દર્શાવેલા છે એ દર્શાવેલા કલર ઉપરથી તમને ખ્યાલ આવશે કે કેટલી ઊંચાઈ ધરાવે છે. આ કલર જુઓ તમે, ક્યાં છે એ જે જગ્યાએ તમે જોશો તો એ જગ્યાએ તમને જોવા મળશે કે કેટલી ઊંચાઈ છે. અને અહીંયા જે કલર છે તો અહીંયા જે બોર્ડર છે અને આ જગ્યા, આ સ્થાન, તો ત્યાં એની ઊંચાઈ કેટલી છે એ ખ્યાલ આવે છે. અને અહીં મકરવૃત્ત આવેલું છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આફ્રિકા ખંડ મોટો ભાગનો પ્રદેશ. હવે આપણે જે પ્રશ્ન જે કરી રહ્યા છીએ તે MCQ તરફ જઈએ આપણે. પહેલો પ્રશ્ન છે MCQ. પહેલો જ પ્રશ્ન છે, આફ્રિકા ખંડનો મોટા ભાગનો પ્રદેશ કયા કટિબંધમાં આવેલો છે? તો ઉત્તર સમશીતોષ્ણ કટિબંધમાં. જવાબ તમારી સામે લખેલા જ છે એટલે તમે જોઈને પણ કહી શકશો. અને આપણે હમણાં ચર્ચા કરી તે ઉપરથી જ પ્રશ્ન જવાબ છે MCQના. તો જવાબ આવશે ઉષ્ણકટિબંધ. આગળ બીજું, આફ્રિકાની લગભગ મધ્યમાંથી કયું અક્ષાંશ વૃત્ત પસાર થાય છે? વિષુવવૃત્ત, દક્ષિણ ધ્રુવવૃત્ત, કર્કવૃત્ત કે મકરવૃત્ત? તો વિષુવવૃત્ત આપણે નકશામાં હમણાં જ સ્થાન જોયું, તો જવાબ એ આવશે. ત્રીજું, 18મી સદીના અંત સુધી કયો ખંડ અંધારિયો ખંડ તરીકે ઓળખાતો હતો? તો આપણે વાત કરીએ આફ્રિકા ખંડની, તો આન્સર સી જ આવશે, આફ્રિકા ખંડ. વાનરથી માનવ સુધીની યાત્રાની ખૂટતી કડી કઈ નદીના તટ પરથી મળી આવે છે? કોંગો, નાઇજર, નાઇલ કે ઝામ્બેઝી? તો જવાબ આવશે સી, નાઇલ નદી. અને નાઇલ નદીના કિનારે જ મિસર સંસ્કૃતિ જે છે તે વિકાસ પામી હતી. આગળ પ્રશ્ન, વાસ્કો દ ગામાએ કઈ સાલમાં યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો? તો આપણે તો આ પહેલા સેમેસ્ટરમાં પણ ભણ્યા હતા કે 1498માં આવ્યો હતો. અને બાર્થોલોમ્યુ ડાઝે ઈસવીસન 1403માં કેપ ઓફ ગુડ ઓફ ની ભૂસીર શોધી હતી. બરાબર. આ શોધનો ઉપયોગ વાસ્કો દ ગામાએ કર્યો હતો અને તે ઈસવીસન 1498માં જળમાર્ગ શોધવા માટે એ રસ્તાનો ઉપયોગ કર્યો હતો.
હવે આગળનો પ્રશ્ન જોઈએ. આફ્રિકાનો જમીન વિસ્તાર વિશ્વના જમીન વિસ્તારના કેટલા ટકા જેટલો છે? 20%, 25%, 30% કે 32%? તો જવાબ આવશે 20%. આગળ પ્રશ્ન, આફ્રિકાનું ભૂપૃષ્ઠ મોટા ભાગે શાનું બનેલું છે? તો આપણે હમણાં જ નકશામાં જોયું કે તે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. આગળનો પ્રશ્ન, આફ્રિકા વિસ્તારની દ્રષ્ટિએ બધા ખંડોમાં કયા સ્થાને છે? તો આપણે હમણાં જ જે ચર્ચા કરી તેમાંથી જ છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન. તો જવાબ સીધો આપણને આવડે જ છે કે બીજા સ્થાને છે. 9મો પ્રશ્ન, એટલાસ પર્વતની હારમાળા આફ્રિકાના કયા ભાગમાં આવેલી છે? એટલાસ પર્વતની વાત કરી છે આપણને. ઈશાન, નૈઋત્ય, વાયવ્ય કે ઉત્તર? તો જવાબ આવશે વાયવ્ય. સી, આન્સર સી, વાયવ્ય. એટલાસ પર્વતની હારમાળા આફ્રિકાના વાયવ્ય ભાગમાં આવેલી છે. 10મો પ્રશ્ન, આફ્રિકામાં કયો પર્વત સૌથી ઊંચો છે? એટલાસ, ડ્રાંગ્સબર્ગ, કિલીમાંજારો કે કેન્યા? તો જવાબ આવશે એટલાસ પર્વત. આફ્રિકામાં સૌથી ઊંચો પર્વત એટલાસ પર્વત છે. 11મો, કિલીમાંજારો પર્વત કયા અક્ષાંશ વૃત્તની નજીક છે? વિષુવવૃત્ત, કર્કવૃત્ત, દક્ષિણ ધ્રુવવૃત્ત કે મકરવૃત્ત? તો જવાબ આવશે વિષુવવૃત્ત. જવાબ એ, કિલીમાંજારો છે તે વિષુવવૃત્તથી નજીક આવેલો છે. આ પર્વત વિષુવવૃત્તથી નજીક આવેલો હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા બરફથી છવાયેલા રહે છે. આગળ, ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી છે? અહીં આપણને ઇથોપિયાનું જ પૂછ્યું છે. 3160 મીટર, 3580 મીટર, 3050 મીટર કે 3220 મીટર? તો જવાબ આવશે 3050 મીટર એની ઊંચાઈ છે ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશની. 13મું, આફ્રિકાના ઉત્તર ભાગમાં કયો રણ પ્રદેશ આવેલો છે? ગોબી, સહારા, કલહારી, થ્વાર અથવા કોઈ પણ તમને ઓપ્શન આપેલા હોય પણ જવાબ તો બી જ આવશે, સહારા. આફ્રિકાના ઉત્તર ભાગમાં સહારાનો રણ પ્રદેશ આવેલો જ છે. આફ્રિકાની કઈ નદી વિશ્વમાં સૌથી લાંબી નદી છે? તો જવાબ આવશે નાઇલ. કોંગો, નાઇજર, ઝામ્બેઝી નહીં આવે. સી જવાબ, નાઇલ નદી છે તે લાંબી નદી છે. નાઇલ નદી કયા સમુદ્રને મળે છે? ઉત્તર સમુદ્રને, કાસ્પિયન સમુદ્રને, ભૂમધ્ય સમુદ્રને કે રાતા સમુદ્રને? તો જવાબ આવશે ભૂમધ્ય સમુદ્રને. આગળનો પ્રશ્ન જોઈએ. આફ્રિકા ખંડમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? શંકુદ્રુમના જંગલો, આર્દ્ર પાનખરના જંગલો, ખરાવ જંગલો કે વિષુવવૃત્તીય જંગલો? તો જવાબ આવશે ડી, વિષુવવૃત્તીય જંગલો આવેલા છે. અને ત્યાં ખાસ કરીને મેહોગની, અબનુઝ, લોગવુડ, રોઝવુડ, આયર્નવુડ અને તે ઉપરાંત પણ રબર, સિંકોના અને વાંસના વૃક્ષો જોવા મળે છે. 17મો પ્રશ્ન, આફ્રિકામાં કયું સરોવર મોટું છે? ચાડ, ટાંગાનિકા, વિક્ટોરિયા કે મલાવી? મલાવી એટલે ન્યાસા. તો જવાબ આવશે સી, વિક્ટોરિયા. આફ્રિકાનું સરોવર જે છે વિક્ટોરિયા તે સૌથી મોટું છે. આગળ, વિશ્વમાં કયું સરોવર મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે? અહીં આપણને લાંબુ સરોવર પૂછ્યું છે અને તે પણ વિશ્વનું. તો જવાબ આવશે ટાંગાનિકા. ઓપ્શન આપણને આપેલા છે કે મિશિગન, સુપેરિયર, બાઇકલ? તો જવાબ આવશે એ, આવશે જવાબ એ, ટાંગાનિકા. વિશ્વમાં સરોવર જે મીઠા પાણીનું છે અને તે પણ લાંબુ, તો ટાંગાનિકા. આગળ 19મો, ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા પ્રદેશોમાં મોટાભાગે કઈ ઋતુમાં વરસાદ પડે છે? ઉનાળામાં, બારેમાસ, વસંતમાં કે શિયાળામાં? તો જવાબ આવશે ડી, ભૂમધ્ય સમુદ્ર જે છે આબોહવાવાળો જે પ્રદેશ છે તેમાં શિયાળામાં વરસાદ પડે છે. 20મું, આફ્રિકાનો વિશ્વવિખ્યાત વિક્ટોરિયા ધોધ કઈ નદી પર છે? નાઇલ, ઝામ્બેઝી, નાઇજર કે કોંગો? તો જવાબ આવશે એ, નાઇલ નદી પર જે ધોધ છે વિક્ટોરિયા આવેલો છે નાઇલ નદી પર. 21મો, આફ્રિકાના કયા ટાપુને લવિંગનો ટાપુ કહે છે? તો જવાબ છે ઝાંઝીબાર. ઝાંઝીબાર જે છે તે લવિંગનો ટાપુ કહેવામાં આવે છે. અને આફ્રિકા ખંડમાં તો સોનું
હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો તો મળે જ છે, જે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલમાંથી મળે છે. અને ખનિજ તેલની વાત કરીએ તો ઇજિપ્ત અને લિબિયામાંથી મળે છે. અને આપણે અત્યારે જે વાત કરી લવિંગનો ટાપુ તે ઝાંઝીબાર. તો આપણે પાકની વાત કરીએ છીએ તો પાકમાં બીજું જોઈએ તો ચા, કોફી, કોંગો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. કોફી, ડાંગર પણ થાય છે ઝાંઝીબારમાં, પણ લવિંગ વધારે થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ, ઇજિપ્તના દક્ષિણ ભાગમાંથી કયું અક્ષાંશ વૃત્ત પસાર થાય છે? તો જવાબ આવશે કર્કવૃત્ત. આગળનો પ્રશ્ન, ઇજિપ્તનો મુખ્ય પાક કયો છે? કપાસ, શણ, શેરડી કે તમાકુ? તો જવાબ આવશે એ, કપાસ મુખ્ય પાક છે. 24મો, કયું શહેર ઇજિપ્તનું પાટનગર છે? ખાર્તુમ, કાહિરા અથવા કેરો? અલ્જિયર્સ કે બેમાકો? તો જવાબ આવશે કાહિરા અથવા કેરો. ઇજિપ્ત શહેરનું પાટનગર કેરો છે. આફ્રિકા ખંડનો સૌથી વિકસિત દેશ કયો છે? ઇથોપિયા, સુદાન, ઇજિપ્ત કે દક્ષિણ આફ્રિકા? તો જવાબ આવશે ડી, દક્ષિણ આફ્રિકા. કયું શહેર દક્ષિણ આફ્રિકાની રાજધાની છે? કેપટાઉન, પ્રિટોરિયા, જોહાનિસબર્ગ કે ડર્બન? તો જવાબ આવશે બી, પ્રિટોરિયા. દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા છે. તમને આ પ્રશ્ન જવાબ એક શબ્દમાં પણ પૂછાઈ શકે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. જે MCQ આપણે જોયા તે પ્રશ્નનું સ્વરૂપ ફરવીને પણ પૂછી શકાય છે. આગળનો પ્રશ્ન છે, ખરા ખોટા જણાવો અથવા નિશાની કરો. પહેલું, આફ્રિકા ખંડનો 2/3 ભાગ ઉત્તર ગોળાર્ધમાં છે. તો જવાબ આવશે સાચું. આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે પણ માહિતી મેળવી હતી કે આફ્રિકા ખંડ જે છે તે 2/3 વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે, એટલે તે સાચું છે. બીજું, વિષુવવૃત્ત આફ્રિકા ખંડના 2 સરખા ભાગ કરે છે. સાચું. તમે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે નકશો, તે જોશો તો તમને ખ્યાલ આવશે કે વિષુવવૃત્ત ક્યાં છે, મકરવૃત્ત ક્યાં છે. નકશામાં આપેલું જ છે, તો તમે જોઈને પણ કહી શકશો કે વિષુવવૃત્ત આફ્રિકા ખંડના 2 સરખા ભાગ કરે છે. ઓકે, આગળ ત્રીજું, આફ્રિકાનો બહુ મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. તો સાચું. ચોથું, આફ્રિકા ખંડ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે. ખોટું. આફ્રિકા ખંડ છે તે પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે, એટલા માટે અહીં ખોટું છે. કિલીમાંજારો પર્વત સૌથી ઊંચો પર્વત છે. સાચું. કોંગો નદી આફ્રિકાની સૌથી લાંબી નદી છે. ખોટું, કારણ કે આફ્રિકાની સૌથી લાંબી નદી નાઇલ નદી છે, એટલા માટે અહીં ખોટું આવશે. ઇજિપ્તની મહાન સંસ્કૃતિ નાઇલ નદીના કિનારે વિકસી હતી. તો સાચું આવશે. જે ઇજિપ્તની મહાન સંસ્કૃતિ નાઇલ નદી કિનારે વિકસી હતી તે જે મિસરની સંસ્કૃતિ કહીએ તે જ. અને બીજું એક ખાસ જણાવી દો વિદ્યાર્થી મિત્રો, આમાં જે એટલાસ પર્વત જે છે જેમાં આફ્રિકાની વાયવ્ય ભાગમાં આવેલો છે અને એટલાસ પર્વતની હારમાળા આવેલી, બરાબર, વાયવ્ય ભાગમાં, જેમાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે અને એની ઊંચાઈ 3965 છે. પરંતુ જે પૂર્વ આફ્રિકાની ગિરિમાળાઓ છે, પૂર્વ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો છે. કિલીમાંજારો પર્વત છે અને એની ઊંચાઈ 5895. જો તમને એવું પૂછવામાં આવે કે પૂર્વ આફ્રિકાનું ગિરિમાળાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો, તો સાચું આવશે. અને આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતનો ઊંચો પર્વત એટલાસ છે, તો એમાં એ સાચું આવશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, થેન્ક યુ. ફરી મળીશું ત્યારે આપણે આગળ બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.